તમને પોલીસના મિત્રોને એ સવાલ થાય છે, તમને એક મિનિટ, તમને તમારા પગારોથી સંતુષ્ટિ કેમ નથી? મને સમજાતું નથી કેમ સંતુષ્ટિ નથી. એક મિનિટ, તમને તમારા પરિવારના બાળકો કેવી રીતે જોતા છે કે મારો બાપ ભ્રષ્ટ છે? એવું નહીં થતું હોય. હે, તમારા પરિવારની સ્ત્રીઓ કેવી રીતે તમને જોતી હશે? આ લોકો મને કેવી રીતે જોવે છે? મને ખબર છે, ગર્વ કરે છે મારા માટે. તમારા ઉપર ગર્વ થાય એવું કરો ને. ગુજરાતમાં કોઈનો, ગુજરાતની અંદર આ એક મિનિટ, આજ ગુજરાતમાં એક પાયને અડે નહીં ને એવા પણ PSI, PI, કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ અને ઇવન IPS ઓફિસરો છે. એવું જ ચરિત્ર બનાવો ને. કેમ એવું નથી કમાણી કરવી? કેમ ધારાસભ્ય આવવું પડે? મારું કામ જ નથી. કેમ બહેનોએ ફરિયાદ કરવી પડે? એક તો પોકેટ નીટ એન્ડ ક્લીન કરો તો તમારામાંથી બીજા 4 પોલીસ કર્મીઓ શીખે. આ હવાર ઉઠીને ફરિયાદ, દારૂ વેચાય જાય. ગુજરાત છે આપણું, આવું ગુજરાત. હે, હાજી જેવું 3 દિવસથી સરપંચને ફોન કરું છું. શું નામ છે તમારું? સરપાજી ખેતાજી. હે, સરપાજી ખેતાજી. દારૂ બંધ કરવાનો? હા, બંધ થઈ ગયો ને. થેલીમાં ભરો દારૂ, થેલીમાં ભરો. વિડિયો વાયરલ કરી નાખીશ. ભરો થેલીમાં. હા, ભાજી. આ શું કરો છો? પીવો છો દારૂ? પીવો. તું બેન કોલા કંક કરી ગયા હતા કે સવારના 5 વાગ્યા છે. કોણ કક કર્યો હે? મેં કક કર્યો હે? મેં કક કર્યો? આ રીતે બેઠાયો ને તે. આ શું કર્યું છે? આ શું છે? તમારી રીતે બેઠા છો? આ તમારી રીત છે. આ આંગણવાડી છે. અહીંયા આંગણવાડી, આ રહી આંગણવાડી. તમારા લીધે આંગણવાડી બંધ છે. નાના છોકરા 2 કિલોમીટર આંગણવાડીમાં જઈ રહ્યા. બેન અમે તો ના નથી કરી અહીંયા ભણવા. મારે ભણવા આવે અહીંયા લેડીઝો. તમે લોકો જેન્ટ્સ દારૂ પીતા હોય, લેડીઝ મૂકવા આવે છોકરાઓને. ના અહીંયા 3 વર્ષના છોકરા એકલા આવે અહીંયા? નો આવે ને. આ દારૂ બંધ કરી દેજો, હું રેડ કરાવી નાખીશ. ગામની સરપંચ, મને પોલીસને ફોન કરતા આવડતું તો ગામની સરપંચ મેં ફોન નથી કર્યો. હો, રેડ કરી નાખીશું. વિડિયો પણ ક્યાંય નહીં જાય. દારૂ વેચાણ તું વિડિયો વાયરલ કરી નાખીશ. આજે ભુજ તાલુકાના ઝુરા ગામે આંગણવાડી પાસે ચાલતા સ્વરૂપાજી નામના બુટલેગરના અડ્ડા પર પરોઢે 5 વાગ્યે સંગીતા નામની યુવતીએ ત્રાટકીને દેશી દારૂના વેચાણ સેવનનો વિડીયો રેકોર્ડ કરી વાયરલ કર્યો છે. વિડીયોમાં યુવતી અને બુટલેગરની વાતચીત એ બાબતનો સ્પષ્ટ ખુલાસો આપી રહી છે કે અહીં બિંદાસ રીતે દેશી દારૂનું વેચાણ થાય છે. વિડીયો રેકોર્ડ કર્યા બાદ યુવતી કોંગ્રેસના કાર્યકરો સાથે માધાપર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા ગઈ હતી. કોંગ્રેસના કિસાન મોરચાના હોદ્દેદાર યોગેશ પોકારે આરોપ કર્યો કે કલાકો વીતવા છતાં પોલીસ બુટલેગર સામે ફરિયાદ દાખલ કરતી નથી. કચ્છમાં સૌથી વધુ અડ્ડા માધાપરમાં ચાલે છે. થોડાક સમય અગાઉ માધાપરમાં દારૂ વેચતા બુટલેગરની એક યાદી સોશિયલ મીડિયા પર ફરતી થયેલી. કારોમોરી પાસે મહેન્દ્રા નામના બુટલેગરનો દેશી દારૂનો અડ્ડો પણ બિંદાસ રીતે ધમધમે છે. આ બુટલેગરે છેલ્લા 1 વર્ષથી ગ્રાહકોને શાંતિથી પીવા માટે ઉપર શેડવાળો અને ચોતરફ કમાઉન્ડ વોલવાળો મોટો અડ્ડો ચાલુ કર્યો છે. અહીં પીવાવાળાઓ માટે પીવા સાથે ચખણાની પણ સુવિધા ઉપલબ્ધ છે. રોજ રાત્રે તેની ભઠ્ઠીઓ ધમધમે છે. એ જ રીતે પોલીસ સ્ટેશન નજીક પણ એક કુખ્યાત બુટલેગરનો અડ્ડો ધમધમે છે. કારીમોરી તળાવને અડીને આવેલા બગીચામાં પણ આખો દિવસ ઇંગ્લિશનું વેચાણ થતો હોવાનો વિડીયો પણ અગાઉ વાયરલ થયેલો. યોગેશ પોકારે આરોપ કર્યો છે કચ્છમાં સૌથી વધુ માધાપરમાં દારૂનું વેચાણ થઈ રહ્યું છે, પરંતુ પોલીસ કોઈ પગલાં ભરતી નથી. આપણી નાગરિકોની સામે નીકળે છે. નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે. માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે SDM છો ને DI છો. આપણી નાગરિકોની સામે નીકળે છે. નેતાઓ સામે કાઢો, બુટલેગરો સામે પાવર કરો તો ખબર પડે. માઇનિંગ માફિયાઓની સામે પાવર કરો તો ખબર પડે કે તમે SDM છો ને DI છો. બહુ SDM જોયા, બહુ DI જોયા. આજે રોડ ધક્કા મારો છો. મતલબ ગાડી નોનસેન્સ. બોલો તમે એમ કહો મને રામ લગાડો તેનો ને કોણ કરે છે? કાઈ બોલવું નથી. વિડિયો બનાવો.
અમારી અમારી મને કોપી બનાવી ખાલી લખી પૂછો મારી ફરિયાદ લઈને ધરપકડ કરવા જાશે એને ઉભો છો એમાં કરવા જાય તો એ બોલાવાનો ઉભો રહો આ બેને આ આરોપીઓ છે જે એની સામે આમને ધાબી અપમાનિત કર્યા હતા એનો ગુનો દાખલ થયેલો છે માધાપુર પોલીસ સ્ટેશને છે